તો રામ સીતારામ, એક નવા વિડીયોની અંદર તમારું બધાનું સ્વાગત છે. અને મહિન્દ્રાની એક નવી એસયુવી 7 સીટરની અંદર આપણે લોકોને માર્કેટની અંદર જોવા મળશે. ટૂંક સમયની અંદર જાન્યુઆરીમાં આપણે લોકોને લોન્ચ જોવા મળશે 2023ની સ્ટાર્ટિંગમાં જ. અને મહિન્દ્રા પણ આને ટીઝ કરવાનું શરૂ કરી દીધું છે. તો આ વિડીયોની અંદર વાત કરીએ કે શું શું આપણે આની અંદર ફીચર્સ જોવા મળશે અને કામ આપણે લોકોને આની અંદર જોવા મળશે, અને એના વિશે આ વિડીયોની અંદર આપણે લોકો વાત કરીએ. સૌથી પહેલાં તો હું તમને લોકોને જણાવી દઉં કે મહિન્દ્રાએ થોડાક જ સમય પહેલાં એની એક ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી માર્કેટની અંદર, જે ઓલમોસ્ટ જે અત્યારે આ જે 7XO કરીને જે લોન્ચ થવાની છે ને એના જેવી જ છે. કેમ કે જે પહેલાં આપણે લોકોને જોવા મળી હતી 2021-22ની અંદર 700 મહિન્દ્રા કોરાથી 7 સીટર એક લક્ઝુરિયસ એક ફીચરવાળી કાર હતી. એનું નામ હવે ચેન્જ કરીને આપણે લોકોને જોવા મળશે 7XO કરીને. આની પહેલાં પણ મહિન્દ્રાએ આવું જ કંઈક કર્યું હતું. આપણે લોકોને જોવા મળી હતી મહિન્દ્રાની 300, અને એના પછી એને જે ફેસલિપ આવ્યું એની અંદર આપણે લોકોને જોવા મળ્યું 3XO કરીને. તો અહીંયા પણ આપણે એ જ ગેમ જોવા મળે છે. અને આ જે નવી કાર છે, એક ઇલેક્ટ્રિક કાર જે થોડા સમય પહેલાં આવી હતી 9S કરીને, એ પણ 7 સીટર એક ઇલેક્ટ્રિક કાર હતી. અને એ જ ટાઈપના ફીચર જે એની અંદર આપણે લોકોને જોવા મળ્યા, એ જ ફીચર આપણે લોકોને અહીંયા પણ જોવા જ મળવાના છે. સિમ્પલ છે. ફીચરની અંદર આપણે લોકોને જોવા મળશે ડિસ્પ્લે, ત્રણ ડિસ્પ્લે આપણે લોકોને જોવા મળશે. જે ડેશબોર્ડમાં આપણે લોકોને જે જોવા મળે છે 2 ડિસ્પ્લે તો આજની તારીખમાં કોમન થઈ ગયું છે, પણ 3 ડિસ્પ્લે પણ આપણે લોકોને હવે જોવા મળવાની છે. તમે લોકોને એક બોસ મોડ જોવા મળશે, જે બેસિકલી સીટને આગળ પાછળ જે પાછળનો જે પેસેન્જર હોય, જે આપણે ડ્રાઈવર સાઈડ હોય એની પાસે જે કો પેસેન્જર સીટ હોય ને એને તમે આગળ પાછળથી બેઠા કરી શકશો. તો એ ફીચર આપણે લોકોને જોવા મળશે. સાથે સાથે આપણે લોકોને આની અંદર જે ડિસ્પ્લે કનેક્ટ કરવાનો ઓપ્શન મળી જશે. પાછળની સીટની અંદર ટેબ્લેટ તમે લોકો કનેક્ટ કરી શકશો, એટલે પ્રોપર ત્યાં પણ 2 ડિસ્પ્લે કનેક્ટ કરી શકશો. જે મહિન્દ્રાની 9Sની અંદર જે ફીચર આપણે લોકોને જોવા મળ્યા હતા, એ જ બધા ફીચર આપણે લોકોને અહીંયા પણ જોવા મળશે. અને ડિઝાઇનમાં પણ થોડો ઘણો એવો ચેન્જીસ આપણે લોકોને જોવા મળશે. કંઈ મેજર ચેન્જીસ નથી આપણે લોકોને જોવા મળવાનું, પણ હા, અંદરનો જે ઇન્ટિરિયર છે એ બધું ચેન્જ આપણે લોકોને જોવા મળશે. સાથે સાથે અહીંયા ડિસ્પ્લે તો આપણે લોકોને જોવા મળવાની છે. ફીચર ઘણા બધા આવશે, એ ડેશ ને એ બધું તો આપણે લોકોને આની અંદર જોવા મળવાનું જ છે. સેફટીને રિલેટિવ પણ ફીચર્સ બધા આપણે લોકોને જોવા મળશે. સેફટી ઉપર ઇન્ડિયન કાર કંપની પણ આજની તારીખમાં બહુ જ ફોકસ કરી રહી છે, તો એક બહુ સારી બાબત છે. અને આપણે લોકોને આની અંદર એક વસ્તુ જોવા મળવી જોઈએ, અને એ છે સ્ટોરેજ. આ એક 7 સીટર કાર હોવાની છે, અને 7 સીટરની હિસાબે થર્ડ રો જે આપણે લોકોને જોવા મળશે ને એની અંદર સ્પેસ કેવી હશે, એની અંદર જે અડલ્ટ્સ છે એ કેવી રીતના બેસી શકશે, કે કેવી રીતના એની અંદર કમ્ફર્ટેબલ હશે, એ સૌથી પહેલાં જોવાનું છે. કેમ કે જે ઇલેક્ટ્રિક કાર આવી હતી 9S, એની અંદર આપણે લોકોને કમ્ફર્ટ એટલો કંઈક સારો જોવા નહોતો મળતો. અને આની અંદર જો આવો સિમિલર ક્વેશ્ચન હશે તો થોડુંક પ્રોબ્લેમેટિક થઈ શકે છે. કેમ કે તમે પૈસા પણ 7 સીટરની હિસાબે આપો છો, તો એ એક મેઇન જોવાનું છે. અને બીજી વસ્તુ એ પણ જોવાની છે કે આપણે લોકોને આની અંદર જે લગેજ છે, કે જે બૂટ સ્પેસ આપણે લોકોને જોવા મળે છે, એ કેવું રહેવાનું છે. કેમ કે આ એક 7 સીટર કાર છે, તો 7 લોકો બેસીને કંઈક લાંબા ટ્રીપમાં જાય તો એનો લગેજ ક્યાં રહેશે, કેવી રીતના રહેશે, કેટલો હમાશે, એ પણ એક જોવાની બાબત છે. કેમ કે 9Sની અંદર લગેજ મેળવવાની કોઈ પણ એવી કંઈ સારી જગ્યા આપણે લોકોને જોવા મળતી નથી. અને મેઇન પ્રોબ્લેમ જ એ હતો, એની અંદર સ્પેસ નહોતું. અને જો આની અંદર પણ એવું થશે તો આપણે લોકોને જોવાનું છે. જ્યારે લોન્ચ થશે ત્યારે આના ઉપર એક ડિટેલમાં વિડીયો આપણે લોકો આ ચેનલ ઉપર બનાવી દઈશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આવા જ વધુ ઓટોમોટિવ સે રિલેટિવ વિડીયોઝ જોતા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ફરી પાછા મળી એક નવા વિડીયોની સાથે. આવજો.